भाई आज हम जाने वाले हैं खेत में। अपना खेत देखा तो नहीं है लेकिन जाने वाला है। पापा कहता है कि खेत में जाके काम करो। वहां से ट्रैक्टर उठाया, पापा ने बीट दिया है। आज हम जाएंगे खेत में। तो आपने ट्रैक्टर लेने निकली जैसे वाड़िए। पापा और काका और दोनों बैठ गए हैं ट्रैक्टर के बाजू में और हम ट्रैक्टर चला रहे हैं। काका और बापू बातों कर रहे हैं कि खेत में जाके आज सारा बाजरी का डंडा पार कर आज तो વાડીએ ગયું સાંટો મારો ખબર પડે ને આજે હું આપણે કામ કરું। આપણે વાડીએ તો જઈએ પણ વાડે નહીં ફાળે આપણે એટલે દિવસથી વાડે છે પણ વાડે ફાળે નહીં એટલે આપણે વાડીએ જઈએ છે। કાકા અને બાપુ બે વાડી દેખાડે છે, રસ્તો નથી ગળે એટલે અમે આડા રસ્તે ચડી ગયા છે। હા અમે રસ્તો આવ્યો હવે વાડીએ જઈને તો કાકા એમ કહે છે બાજરી બીજી પાડી દેવી છે કે બાજરીમાં લોટરી મારી દેવી છે। હા કાકા ને બાપુ બે છે ગમે એ લોસા મારે જઈ જઈએ વાડી જઈને આપણને ખબર પડે આગળ જઈએ એટલે। એ ઓ ભાઈ ટ્રેક્ટર આહા અધર કરી દીધું ટ્રેક્ટર આખું। ધ્યાન રાખજો બટા ભટકાડતો નહીં હો। अब આપણી વાડી જો વહાં દેખાય ને આપણી વાડી છે, ઘર દેખાય ઝાડવારે। આપણે વાડીએ જઈ અને જોઈશું શું કરવાનું છે કામકાજ। હા બાપુ એમ કહે છે કે બાજરીમાં લોટરી મારી દેવી છે, રાખ્યું નથી, બાજરી સારી થઈ નથી કે એટલે પેલા આપણે બાજરીની શરૂઆત જ કરીશું। લીપ બેઠી બેહારી અને ટ્રેક્ટર કરી દઈશું ચાલુ। જુઓ ભાઈ બાપુના કામ આવા છે, નો સારું થાય એટલે પાડી દેવાનું બધું। એમાં હારો પાછા કાકા સીડ્યા કાળુ કાકા બાજરી પાડવામાં। આવું થાય એટલે છે ને સરખી રીતે બાજરી વાવો ને તો પાડવું ન પડે, નકર આવી રીતે પાડવું પડે। કરે એમ થાય આગળ આગળ જોયું છે શું કરે છે આવડા બાજરી કાઢીને શું વાવે હવે। તો ભાઈ આવી અમારી વાડી છે, આ અમારું ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ और અમે આવી ખેતી કરી છે ભાઈ જોઈ જુઓ। કાકા ને બાપુ બે હેઠા નથી ઉતરતા ટ્રેક્ટરમાં ચડી ગયા પછી ને એમાં બાજુ વાળાનો મેઘા ભાઈ નું જોઈને એમની વાદે છેડ્યા છે। આ વહતા કાકા ને ઓધા કાકા ગમે એમ કરે વાડીએ લઈ જઈને પાડોશી ની હે ને એ પતે ઠોકે છે। ઘડીક ક્યાં તમે આ વાવો ને ઘડીક તમે આ વાવો ને આ રહ્યા ને આ ફેરે ફેરે કરે છે ને આ ગઈ સિઝનમાં કઈ નથી આવ્યું ને મને નથી લાગતું કે આ રહેવા દે। આ જો ને સુધી મકાઈ પાડે છે આ એમાં ત્યાં પાછું માવઠું થયું। આ બે કુદરતી તે લઈ દઈને સોટો છે। પેલા છોકરા ઝાડ કરીમાં લા ના તું સ્ટન્ટ કરીમાં ના સ્ટન્ટ કરવાનો છે તારે। આ તો વાળી હાચી વાકો આ સ્ટન્ટ કરવાની કરે તો ઉતરી હેઠો ટ્રેક્ટર હેઠો। આ અત્યારના જોવાને દઈને આ વાહન બગાડી નાખે। અત્યારે વાહન કોણ જેવાય જ નહીં નકર હાલતા બગાડ નાખે છે। હા કોણ નીકળ્યો આકે છે ને હા નીકળ્યો રહ્યો ને જો જો આમ જો આકે એ છોકરો બે ખેખ હોય છે એટલે એને તું નો દેસતો। હવે આથી તો વાળે લે ટ્રેક્ટર જો હેઠો ઉતર્યો કર્યું ને આ એક ભાગડી કે લખણે નથી ગુડાતો તે શું તું ના જોવા જોઈશું। આ તને હેઠો ઉતરવાનું કોને કીધું ને તાર શું કામ છે। આ જો પોપટ ઉડે આ વાવાઝોડા ને લીધે પોપટ ઉડે ઓલો જ્વાળા મૂકી ફાટ્યો ને એટલે બે જા પાછું હાલ કર ચાલો આ બસ એમ ચાલો કામે બધું મેં કે બેન કરી દઈશ બધું હા કરે ને ત્યાં સુધી બેન ન કરતો। હા વહતા કાકા ને બાજુ બેહે રહે પડી જાય નહીં હેઠ હા ના તારા કાકા હાબુ નથી કેમેરો કરવો અવાજ બધો ફરી જાય હરખું આવે છે ટ્રેક્ટર એમ કે સાહે હકે માણસની જેમ તમે તો હાથે ટ્રેક્ટર દેવો તો તમે આડા દેડ મંડો હાંકવા એમ હરખું ટ્રેક્ટર હાંક ને તો કઈ ખાટ પૂરું થાય નકર પૂરું નહીં થાય। હા બગલા આવી ગયા છે ખાવા પોપટ ના કાગડા ને બાગડા ને બધા ઉતાવળું ડીઝલ કેટલું મોંઘું થઈ ગયું હે।
ઉટાળો એક ટ્રેક્ટર અને કાકાને શું લેવા બેહાર્યા છે અહીંયા હેઠા બુધા આમને વાડીએ જ ન લઈ જવાય ફટાફટ એટલું હેક નાખો ને વરસાદ આવી જશે એ બગડશે હા એમ ઉટાળો ત્યાં સા બહુ સૂકી જાય એક લાઠું ટ્રેક્ટર ની હાંકતો ત્યાં થોડું ઉતાવળ થી આ ટ્રેક્ટર બધું ફેરે ફેરે નથી કરવું ફટાફટ ટ્રેક્ટર રાખવો મીન હા એમ આજે વસાવાથી મીંડ્યો વાંક વાળવા હોતા તો ફટાફટ ટ્રેક્ટર રાખ પૂરું પાડો બે આવી ખેતી ન કરતા જ તે વાવીને પાછું વાઢવાનું બગાડવાનું કેમ કે એમાં પછી તમારો વિડીયો વધી જાય ને બોલવાનું ઘટી જાય આમ સીધે સીધું જવા દે ટ્રેક્ટર ઝાડ કાઢીને જીરું વાવવાનું છે સોમાભાઈનું જીરું સોમાભાઈનું જીરું સારું થાય છે કાળુ કાકા એવું કહેતા હતા કે સોમાભાઈનું જીરું સારું થાય હા જીરું વવરાવો ઝાડ કાઢીને જીરું વવરાવો જીરા માટે પસ્યું કરવું જોઈશે ને હજી તો દાંતી બાતી મારવી જોઈશે વાત તો હાંકી નહીં રે ફટાફટ પૂરું કરો હાલો તમે ક્યારે હાંકી રહીશો એટલું ટ્રેક્ટર તમે આખો ક્યારે હાંકી રહ્યો બે ખાપો થઈને બેસી ગયા હા હેઠા જ નથી ઉતરતા આ અમારે એટલી વાડી છે અમારે એક ભાગ જ ભાગમાં આવી બાકી બધી વેસી મારી છે ઝાડ કરીમાં ટ્રેક્ટર ને બહુ ઝાડ કરી આમ ઝાડ કરી સ્ટાન્ડ કરીને બગાડી નાખ્યા ટ્રેક્ટર